સમગ્ર પીઠડિયા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ હશે. સમગ્ર પીઠડિયા પરિવાર દ્વારા આ વાડી બનાવવામાં આવશે અને એમાં આપણા પ્રસંગો આપણે ઉજવી શકીએ એવો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. અને હસુભાઈ પીઠડિયાને વિનંતી આવશો. હસુભાઈ, તો આના માટે વિશેષ વાત હું દીપકભાઈને કહીશ કે જે માહિતી હોય તો દીપકભાઈને વિનંતી. દીપકભાઈ, વધારે આગળની માહિતી આપો એવી મારી ખાસ ઈચ્છા છે. હવે નિલેશભાઈ જેટલું તો મને બોલતા નહીં આવડે, મારો હાથ બેહી ગયો છે તમારી યારે માથાકૂટ કરી બરાબર. આ બધાય બૈરાઓ કોઈનું માનતા નથી, અહીંયા હાકડ પડે છે. એટલે મને એવું થયું છે ઓછું બોલાશે, પણ જો આ બધાને જો આવી રીતે મોટી વાડી બનાવી દઈ તો આપણે અત્યારે આ વાડીનું ભાડું છે ને 5 લાખ રૂપિયા થવાનું છે. સપ્તાહ પૂરી થશે ને ત્યારે તો એ 5 લાખ રૂપિયા આપણા બચે. કટકે બધાય પાસેથી જે કાંઈ દાન મળે એ દાનમાંથી આપણે આપણો પોતાની જગ્યા લઈ અને એ જગ્યામાં આપણે સરસ મજાની વાડી બનાવી અને આવા અવારનવાર કાર્યક્રમો આપણે 12 મહિને જે કરીએ છીએ બરાબર છે. માતાજીનો આપણે જન્મોત્સવ ઉજવીએ છીએ ત્યારે પણ આપણે બીજાની વાડી રાખવી પડે છે. તો આપણે એવું વિચારીએ, આપણો આખા હિન્દુસ્તાનની અંદર આપણા ઓછામાં ઓછા મચ્છુકટિયા સહી સુતાર જ્ઞાતિના મારા અંદાજે 3000થી વધારે ઘર છે. આખા હિન્દુસ્તાનમાં પીઠડિયા પરિવારના 3000થી વધારે ઘર છે. બરાબર છે કે ખોટી વાત છે? રાજકોટ, અમદાવાદ, એવી રીતે આખા હિન્દુસ્તાનમાં જેટલા પીઠડિયા છે બધાને આપણે મળશું, બધાનો સાથ સહકાર મળશે એવી અમે અપેક્ષા રાખી છીએ. અને એ સાથ સહકારથી આપણે એક જગ્યા લઈ, ભલે વરસ થાય 2 વર્ષ થાય, પણ હવે પછીની ભાગવત સપ્તાહ આ સપ્તાહમાં બેસી અને આપણે સંકલ્પ કરીએ કે હવે ભાગવત સપ્તાહ આપણે આપણી જગ્યામાં કરવી છે, આપણી જગ્યામાં પીઠડિયા પરિવારની. તો બધા એક વખત મને વચન આપો, 2 હાથ ઊંચા કરીને. હવે આમાં અમુક જણાના તો જેન્ટ્સ આવ્યા નથી, અમુકના લેડીઝ જ છે, પણ એનું ઘરે હાલે એનું જ એટલે કહું છું. તમારે એમ છે કે તમે એમ કહો, મારું કહું ને હું તો, તમે ઘરે જઈને કહો કે આવું એક વાત થઈ છે પીઠડિયા પરિવારમાં, તો આપણે પૈસા દેશું. તમે આજથી નક્કી કરો તમારી પાસે કેટલા એવા પૈસા હોય કે જે 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000ની નોટ બંધ થઈને તે છાનુમુના નીકળાતા ને 2000ની નોટું એવી હંતાળેલી નોટું હોય. અને એક સંકલ્પ કરો કે આપણે એક ઘર દીઠ 3000 ઘર છે, એક ઘર દીઠ દર મહિને પોતાના ઘરમાં, અમારે હમણાં નથી જોતા, અમે વાડી લેશું ને ત્યાંથી લેવા આવશું. તમે એક એવો ડબ્બો રાખો ઘરમાં કે એમાં દર મહિને તમારાથી શક્ય હોય એટલું 100, 200, 500, 1000 ભગવાને દીધું હોય તો માતાજીના નામે જુદા પૈસા કાઢો. બરાબર છે? માતાજીના નામે. મારા માટે નથી જોતા. મારે ખાલી આ એક તમારી પાસેથી વચન માગવું છે, મારા માટે નથી જોતા. પણ જેટલા પીઠડિયા પરિવારના ઘરના સભ્યો છે હિન્દુસ્તાનમાં, માતાજીની વાડી બનાવવા અને મંદિર બનાવવા માટે આપણે એ સંકલ્પ કરીએ ઘર દીઠ રોજ દર મહિને 100, 200, 500 જેવી કેપેસિટીઓ ભેગા કરી અને એ દાન આપશો, અમને જાણ કરશો, અમે તમારી ઘરે આવીને લઈ જઈશું દર મહિને. અને આપણું બેંકનું ખાતું ખોલાવેલું છે, એમાં જમા કરવા હોય તો પણ અમે તમને વિગત આપશું. બરાબર છે? હું તો કહું છું 1000 આપો, 500 આપો, દર મહિને અમારી બેંકમાં જમા કરાવો, એટલે આપણે 2 વર્ષમાં વાડીનું કરી નાખીએ. આવી એક ઈચ્છા છે. પછી તો પીઠળમાં અને ઠાકોરજીને આપણે પ્રાર્થના કરીએ કે તમારા બધાનો સાથ સહકાર મળે એટલે આપણે આયોજન કરી શકીએ. હવે એક વખત ખાલી મને છેલ્લે કહી દો, હાથ ઊંચો કરીને. આપણે પરસોત્તમ મહિનામાં મેં તમને કીધું હતું, તમે આ પાડી હતી, સપ્તાહ થઈ તો કેવી રીતે થઈ? તમારા બધાનો સાથ સહકારથી થઈ. આ શીરો વધારે ખવાઈ ગયો છે. મારા એકલાથી નથી થઈ, મારા બધા સાથી મિત્રો છે, દરેક કાર્યકરો છે, એમાં લેડીઝ સ્ટાફ પણ એટલી મહેનત કરે છે.
બરાબર છે? હાલો ચાલુ રાખો. હાલો ભાઈ, આવક થઈ માતાજીનું જય પીઠળમાં. વિનોદભાઈ કેશવલાલ પીઠળિયા, વિનોદભાઈ કેશવલાલ પીઠળિયા પરિવાર, બરાબર? ત્યારે ભાઈ 5 લાખ રૂપિયા. બોલો પીઠળ માતા કી. 5 લાખ નહીં, આ ભાઈ કે 5,55,555. બોલો હવે, બોલો ભાઈ તમારે કેટલા છે? વરદલાલભાઈ ડાયાભાઈ પીઠળિયા ખોખાવાળા, બરાબર? આખો પરિવાર છે ખોખાવાળાનો. આપણા અત્યારે મેન યજમાન છે અરવિંદભાઈ નહીં, વિનુભાઈ નહીં અને એક વજુભાઈ નહીં. એના તરફથી એને એટલા જ 5,55,555 રૂપિયા. બોલો પીઠળ માતા કી. બસ બીજું કાંઈ મારી ઈચ્છા નથી. મારી એક ઈચ્છા છે તમારા બધા માટે કરવું. અમારે તો હવે જાજા વર્ષ કેટલા વર્ષ થશે ભગવાનને ખબર. આવો ને આવો હાકલો ને પડકારો તમારો હોય ને તો દીપકભાઈને ને આવું ને આવું ભગીરથ કાર્ય કરવાનું. તો લખવા માંડો, લખવું પડે એવું છે, ભૂલાઈ જાય એવું છે. કાગળ લઈ લો ભાઈ, આમાં તો લખવું પડે એવું છે. એ ભાઈ નીચેથી નોટ પેન લઈ લ્યો, દોડો એક જણો, તમારી ડાયરીમાં લખો ભાઈ. પછી ઓમાં લખી લેજો. તું લખતો જા ને ભાઈ, એક મિનિટ ભાઈ ઉભા રહેજો હમણાં. હાલો એમાં લખો ભાઈ, કેશવ સ્વર્ગવાસી કેશવલાલ જીણાભાઈ પીઠળિયા ખોખાવાળા. હવે ભાઈ હજી એક વાત આવી. આ કેશવજીભાઈ જીણાલાલ પીઠળિયાના મોટા દીકરી છે, એના મોટા જમાઈ છે, એના તરફથી કેટલા? 1,11,111 પીઠળ માતાની. આ પીચડિયા ઊભા થયા છે બીજા. ગમે તમારી ઈચ્છા હોય પ્રેમ. અજય નીચેથી મોટી બુક લઈ લ્યો ને બેટા. એ મગનલાલભાઈ પરમાનંદભાઈ પીઠળિયા જેતપુરવાળા, હાલ રાજકોટ, બરાબર? એના દીકરા ધીરેનકુમાર તરફથી 11,111. હવે ચુનીલાલ મોહનલાલ પીઠળિયા, ચુનીલાલ મોહનલાલ પીઠળિયા તરફથી 25,551 રૂપિયા. હા, હવે 5,55,000 રૂપિયા, 5,55,555 છે વરદલાલભાઈ ડાયાભાઈ પીઠળિયા ખોખાવાળા તરફથી છે, બરાબર? હવે યાદીમાં લખો. હવે બીજા હજી એક આવ્યા ભાઈ. 5 મિનિટ ખોટી કરવા કાનુડાને થોડે નિરાતે આવે. પેલા મારે જગ્યા લઈ અને તમને બધાને આવા એસી હોલમાં બેહાડવા છે, આવા જ એસી હોલમાં. આવી માતાજીને પ્રાર્થના કરો, પીઠળને. પીઠળ બ્યા કોઈ એક કંઈ મોરા નથી, બધા બિલ્ડરો છે અને બધાની માતાજીની કૃપા છે. આપણે શક્ય હોય ને ત્યાં સુધી પીઠળિયા પાસે જ આપણે વાત કરવાની છે. પીઠળિયાથી પૂરું થાય
થશે જેવી મને પૂરેપૂરી ખાતરી છે. માતાજી એટલી પ્રેરણા આપે છે. હવે 51,000 રૂપિયા ભાઈ હર્ષુભાઈ ડાયાભાઈ પીઠડિયા ખોખાવાળા તરફથી. હાલો ભાઈ આ ઓલો ચુનીલાલ મોહનલાલનો આંકડો વૈધો. આ પૈસા ક્યાંથી આવે ખબર નથી પડતી. આ છોકરાઓ કઈ તો જાય છે, હું તો કાંઈ કમાતો નથી. હું તો આવી રીતે વાપરું જ છું બેઠો બેઠો. એલા ભાઈ ચુનીલાલ મોહનલાલના પૈસાનો આંકડો વૈધો. હવે 1,11,111 બોલો. હવે આ છોકરાએ હિંમત કરી છે, હવે ઈ માતાજી પૂરું કરશે. જમનાદાસ બાલુભાઈ પીઠડિયા કયું ગામ? જેતપુર ને? જેતપુર વાળા તરફથી 11,111 રૂપિયા. એના તો બોલાય હાલો હવે હાલો એટલે કાનુડાને ભલે ને હાડા હાથે આવે જો આવતા હોય તો એ 11 વાગે ભલે આવે. તમારું જો પૂરું થઈ જતું હોય તો ભલે 11 વાગે આવે. મને કબૂલ છે. ઓલો પૂછવા ગયો હમણાં. હાલો ભાઈ બીજા આવ્યા હજી આવ્યા. હાલો હવે ચંદુલાલ મોહનલાલ પીઠડિયા. ચંદુલાલ મોહનલાલ પીઠડિયા એમના દીકરા અહીંયા આવ્યા છે અશોકભાઈ ને જીતુભાઈ. 25,551 રૂપિયા. પૈસા હમણાં જોતા નથી, ખાલી લખી છી તમારા ભરોસા ઉપર. અને દેવા હોય તો આપણી પાસે ચેકબુક છે, ખાતું છે, બરાબર છે. એમાં જમા કરવા હોય મને કહેજો, હું આવીને લઈ જઈશ. અને ગમે એ ગામમાં કહેજો હું આવીશ. આખા હિન્દુસ્તાનમાં કહેશો ને કે આ જગ્યાએ લેવા આવો હું આવીશ. બરાબર. એક મિનિટ જે આવે છે, એક વાત આવે છે. પણ કરોમાં કાનુડાને હરી વાર છે. 11,111 કોના? હાલો ભાઈ આ તો પીઠડિયા સિવાય ના આવ્યા. પીઠડિયા સિવાય ના આવ્યા સોલંકી પરિવાર. પીઠડિયા સિવાય ના આવ્યા જ. હવે ભાઈ જો દુર્લભજીભાઈ પ્રાણલાલભાઈ સોલંકી, દુર્લભજીભાઈ પ્રાણલાલભાઈ સોલંકી સોફા સેટ વાળા છે, હાલમાં રાજકોટ રહે છે, ધોરાજી વાળા છે. એના તરફથી 11,111 ભાઈ. હાલો ભાઈ પીઠડિયા ઉપર આટલો પ્રેમ સોલંકીને આવી ગયો. હાલો ભાઈ પ્રવીણભાઈ જીવનભાઈ પીઠડિયા ખોખાવાળા. લખાવો ને 2 મિનિટ. 11,111 જીવણભાઈ ઝીણાભાઈ પીઠડિયા એમના દીકરા પ્રવીણભાઈ જીવણભાઈ પીઠડિયા ખોખાવાળા તરફથી 11,111. ₹5,000. એ અમે 100 રૂપિયા લેશું
તમે ચિંતા નહીં કરતા. અને અમારી ઘરે તમે એક ડબ્બો રાખો, ડબ્બામાં ભેગા કરો, એમાંથી જે તમારાથી બચતા હોય એમાં નાખો ને એક હારે તમે અમને કહેશો તો આવી લઈ જશો. પણ મારે એક ઈચ્છા છે આ બધા અમારા વડીલોની અને મારા માટે નથી, એકલા માટે કરતો કાંઈ. આ બધાનો સાથ સહકાર, તમારા બધાનો સાથ સહકાર જોઈએ છે. બરાબર છે? આ વાડીના ભાડા દેવા પડે, ઓલા 5 લાખ રૂપિયા આપણી પાસે હોય ને તો આપણે આપણી વાડીનું ભાડું બચે અને કાંઈ પણ કાર્યક્રમ કરવો હોય ને તો આપણે થઈ શકે, આપણી વાડી હોય તો. વસંતભાઈ પરસોત્તમભાઈ પીઠડિયા, ખોડા પીપરવાળા ભાઈ, ગુરુ ઉર્ફે ગાંધીગ્રામમાં રહે છે. 5000 રૂપિયા. જો બધા સિલાઈ કામ કરે છે, કારીગરનું કામ કરે છે, કોઈ બિલ્ડર નથી, કોઈ મોટા બેહોલા નથી, છતાંય ફૂલની પાકડી પછી તમારી અનુકૂળતા મને દઈ જાજો. હાલો હવે જીતુભાઈ જીતુભાઈ હીરાભાઈ પીઠડિયા, ખોડા પીપર વાળા છે ભાઈ, એ ખોડા પીપર વાળા. કેટલા? 11,111. તાલી પાડો ભાઈ. 11,111 છે. 5,000 રૂપિયા સ્વર્ગવાસી નીતિનભાઈ અંબાભાઈ પીઠડિયા. હરખા નામ લખ, ભૂલાઈ જાય મારે હવે. અને આ બધાને પાસે મળીને એના ફોન નંબર લખી લો. હા, નીતિનભાઈ, સ્વર્ગવાસી નીતિનભાઈ આંબાભાઈ પીઠડિયા છે ભાઈ. હસ્તે કોણ? હસ્તે નકશાબેન. તમારા નામ નંબર લખાવતા જાજો એટલે આપણે કોન્ટેક કરવો હોય તો કામ આવે. હાલો ભાઈ, કોઈ છે ને કઈ પછી કાનુડાને બોલાવી. ના આ કામ છે ને ભાઈ, પીઠળ માતાજીનું મંદિર બનાવવા માટે છે. અને જે કોઈને અનુકૂળતા હોય ત્યાર પછી તમે મને મોકલજો, મેસેજ મોકલજો, હું આવીને લઈ જઈશ. બરાબર? આ બે નહીં કાંઈ. હમણાં છે ને લક્ષ્મી પછી લખવાનું ચાલુ રાખો, પછી છેલ્લે બોલે. હાલો એક બીજી વાત આવી ભાઈ. સોલંકી આવ્યા, પરમાર આવ્યા. આ બેન નામ પરમાર પરિવાર છે ભાઈ. હવે વિનોદભાઈ અચ્છા, વીપી પરમાર વાળા જુનાગઢ વાળા છે. વિનોદભાઈ અહીંયા રહે છે, દુબઈ હતા, દુબઈ. એના હા ભાઈ, વિનોદભાઈ પરમાર છે દુબઈ વાળા, હાલમાં અહીંયા રાજકોટ રહે છે. એના તરફથી 25,000 રૂપિયા ભાઈ, 25,000 રૂપિયા. વિનોદભાઈ વલ્લભભાઈ, જો યાદ આવ્યું, વિનોદભાઈ વલ્લભભાઈ પરમાર, વીપી પરમાર, જુનાગઢમાં દુકાન છે અને એ દુબઈ હતા. એના તરફથી 25,000 રૂપિયા આપે છે. ઓહો ઓહો ભાઈ, આવો સાંભળો તમે લખાવી દો પછી મને કહો. લખાવો ને બોલી નાખો. જયેન્દ્રભાઈ કાંતિલાલ પીઠડિયા તથા પ્રકાશભાઈ કાંતિલાલ પીઠડિયા. જયેન્દ્રભાઈ કાંતિભાઈ તથા પ્રકાશભાઈ કાંતિલાલ, 25,551 રૂપિયા. રાજકોટ વાળા છે.
11,111 ચંદ્રેશભાઈ પીઠડિયા સ્વર્ગવાસી ચંદ્રેશભાઈ પીઠડિયા હસ્તે વીણાબેન પીઠડિયા હાલો પાછા 5 એકડા આવ્યા ભાઈ, પાછા 5 આવ્યા ભાઈ. એ તાલીઓ પાડતા રહેજો. ચંદ્રેશ સ્વર્ગવાસીડિયા હસ્તે વીણાબેન પીઠડિયા 11,111 ભાઈ, 11,111. તું બોલાઈ જાય લખતો જાય. ચંપાબેન 5,000 ચંપાબેન જમનાદાસ તું બોલાનું નથી ને? ના અરે 5,000 રૂપિયા ચંપાબેન જમનભાઈ પીઠડિયા, ખોડા પીપળવાળા ચંપાબેન જમનભાઈ પીઠડિયા. હા પછી 5,555 રૂપિયા ઓધવજીભાઈ પીઠડિયા ના ના ઓધવજીભાઈ પીઠડિયા એમ ખાલી નહીં, આખું નામ બોલો. આખું નામ લખાવજો હા એમ ઓધવજીભાઈ ગેલાભાઈ પીઠડિયા વીરવાવવાળા. હા વીરવાવવાળા હો, વીરવાવવાળા. કેટલા છે ભાઈ? 5,555. 5,555 બરાબર છે. એની હિંમત જો એકલા જ છે પોતે અત્યારે, એકલા જ છે ઘરમાં, છતાં એની હિંમત જો. હા 5,000 છે ને એ 5 લાખ સમાન ગણાય. એને કોઈ કમાવાળું નથી અત્યારે, છતાં એ 5,000 રૂપિયા આપે છે. હવે 5,500 પીઠડિયા 5,555 અશોક જયંતિભાઈ પરમાર. આ ભાઈ પરમાર બીજા આવ્યા ભાઈ, બીજા પરમારભાઈ આવ્યા. આ જો પીઠડિયા ઉપર કેટલો પ્રેમ છે, માતાજી ઉપર. પીઠળમાં ઉપર કેટલો પ્રેમ છે. હવે ગોપાલભાઈ નાનજીભાઈ પીઠડિયા વાપીવાળા છે, વાપી. ગિરધરભાઈ સોરી ગિરધરભાઈ, તમે યાર એક પછી એક બોલો, કહી દીધું પહેલા કહેવાય 1,51,000. હે ભાઈ ઓલું ભૂલાઈ ગયું તું. ગિરધરભાઈ નાનજીભાઈ પીઠડિયા છો, વાપીવાળા છે, વાપીવાળા. 5,001 રૂપિયો, 5,001. અરે ભાઈ પકડો, પાણી પીવા દઉં. તમારું ગોળું ઉકાઈ ગયું. ભર્યો મને. હાલો ભાઈ, હવે જરાક બીજા બૈરાઓ વાતું કરવાની બંધ કરો તો આ હરખું સંભળાશે. આ કાનુડાને હમણાં ઉપર નહીં લઈ આવો, બહાર નીચે લઈ જાઓ. ઓલા કાનુડા પેલા ન લઈ જાઓ ભાઈ, અંદર લઈ જાઓ રૂમમાં. હવે મહેન્દ્રભાઈ કાનજીભાઈ પીઠડિયા હસ્તે મુકેશભાઈ તો અરે મહેન્દ્રભાઈ કાનજીભાઈ પીઠડિયા છે 11,000 રૂપિયા ભાઈ. તાલી પાડો. 11,000 પીઠળ માતાજીના નામે. પીઠળાયમાં 5,595 મુકેશભાઈ મોતીભાઈ અને મોતીભાઈ ભવાનભાઈ કુવાડા. હા 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 મુકેશભાઈ મોતીભાઈ પીઠડિયા અને મોતીભાઈ ભવાનભાઈ પીઠડિયા. આ કુવાડવાવાળા છે, કુવાડવાવાળા. 5,555 પીઠળાયમાં. મહેન્દ્રભાઈ છગનલાલ ટંકારિયા 11,111. હાલો હાલો ભાઈ, હવે પરમારે લાભ લીધો, સોલંકીએ લાભ લીધો. હવે ટંકારિયા પરિવાર મહેન્દ્રભાઈ છગનભાઈ ટંકારિયા, મહેન્દ્રભાઈ છગનભાઈ ટંકારિયા તરફથી 11,111. 11,111 ભાઈ. લખવાનું ચાલુ રાખો. હું બીજી વાર પાણી પી લઈશ, ભૂકાઈ જાય ને ગળું તો. જો ભાઈ આજે આ માતાજી કૃષ્ણ ભગવાન આવે ને એની પહેલાં આપણે એને કહેવું છે કે કૃષ્ણ ભગવાનને એટલું કહેવું છે કે હવે અમારે તમારો એક જગ્યા અમને અપાવો, એની અંદર અમારે તમને બેહાડવા જ, એક જ પીઠળમાંનું નહીં, જેટલા શક્ય છે એટલા ભગવાનને બેસાડશું. એક આપણું ધાર્મિક મંદિર બનાવશું, એમાં બધાને
આપણે બધાને ત્યાં જવું હોય, કોઈના લગ્ન પ્રસંગ હોય, એના માટે થઈને વાડી બનાવવાની છે. અને મોટી જગ્યા જેટલા પૈસા વધારે આવશે ને એટલી મોટી જગ્યા લેશું. હા, નીચે લખાવી પછી મને કે અત્યારે પૈસા બીજી વાત લખાવાના અહીંયા લખાવ મને બોલતો જાઓ. તમે સાઈડમાં જઈને લખો મને બીજી વાત પેલા 1 મિનિટ પછી હમણાં હવે ભાઈ બીજી જાહેરાત એનાથી ઊંચી આવી હવે તો. એ ભાઈ સાંભળો 5 મિનિટ આપણો હાવ શાંતિથી દેવો. આ હૃદય બંધ રાખતા નહીં. આ વાત રાખજો ભાઈ. મને કાંઈ ન થઈ જાય, બીજું કાંઈ નહીં. મને પકડજો બાપા. હવે જી કેશવલાલજીના ભાઈ પીઠડિયાના હતા ને, કેટલા હતા? 5 હતા ને, એની બાબા 11,11,111. હવે આટલી તાળી ન હાલે 11 લાખમાં. હેલો, ક્યાં સુધી બોલાણું હતું? હવે જો આ દીકરીઓ એમાં લખાવો પછી હું વાત કરું. બોલો. હવે આ દીકરીઓ છે પીઠડિયા પરિવારની. દીકરીઓ સાસરે ગઈ છે ને, એ બધી દીકરીઓ નક્કી કર્યું. હવે હું દીકરીઓના નામ બોલીશ. 2 મિનિટ શાંતિ રાખો. મને અહીંથી જરાક પ્લીઝ આગળ જઈને વાતો કરો એટલે ભૂલાઈ જાય ને. 1 મિનિટ વાહ લખાવી દે એટલે હું અહીં બોલી જાઉં. એ વાહ લખાવી દે, હું બોલી જાઉં. એ તો એક બોલી નાખું ભાઈ. અત્યારે એક ભાઈ સપ્તાહ પેટે છોટાલાલ ઉદ્ધવજીભાઈ પીઠડિયા, વિજયભાઈ છોટાલાલ પીઠડિયા અને અજયભાઈ છોટાલાલ પીઠડિયા કોઠરિયાવાળા તરફથી આ સપ્તાહ ભાગવત સપ્તાહ પેટે આપે છે 5,555. હવે પેલા આપણે જમીનનું જે કામ હાલે છે ને, જમીનનું એનું પેલા પૂરું કરવા દો. બરાબર છે? હવે જો એ વાતું પછી કરો નિરાતે, પેલા આ કામ કરવા દો. મને ભૂલાઈ જશે. એ બધાય વેવાય વેલાને મળશું, પણ 5 મિનિટ ખમો. હવે રશ્મિતાબેન મધુસૂદનભાઈ પરમાર, કાજલબેન સમીરભાઈ રાઠોડ, પૂનમબેન પારસ અજમેરા, વિભાબેન મેહુલભાઈ લીંબાસિયા, રેન્સીબેન નીરવભાઈ ચૌહાણ, મોનાબેન જિજ્ઞેશભાઈ ગોહેલ અને સોનાબેન વિક્રાંતભાઈ પંચાસરા. બરાબર? હવે આ 5-6 દીકરીઓ છે, 7 દીકરીઓ, એને હિંમત આવી ગઈ દીકરીઓને. હા બરાબર. 51,000 રૂપિયા 7 બહેનો 51,000 રૂપિયા અત્યારે આપે છે. મારે જમીનના પૈસા આજે કરવાના છે, એક લેવી છે, એ લેવી છે. આ બોલાઈ ગયો ને, લીટો મારો ભૂલાઈ જાય. અજય હવે એક લખી નાખો. હવે ભાઈ જો પરમાર, સોલંકી, અજમેરા બધાએ લાભ લીધો. બરાબર? હવે આમાં ચાવડા પરિવાર આવે છે. ચાવડા પરિવાર દિલીપભાઈ લક્ષ્મણભાઈ ચાવડા, હાલ રાજકોટ, મૂળ શિવરાજગઢવાળા. 11,111. 11,111. હવે લીલાવંતીબેન લીલાબેન વસંતભાઈ પીઠડિયા, ઉકેડાવાળા, ઉકેડા ગામવાળા. હો ઓરી બીજું કાંઈ ઉકેડા ન સમજતા. પડદરીની બાજુમાં ઉકેડા ગામ છે. આપણે હાલીને જાય છીએ. હવે એક ખાસ સાંભળવાનું છે. 1 મિનિટ શાંતિ રાખો. જે આ ઉકેડાવાળા ભાઈનો પરિવાર છે ને, આપણી પાસે છેલ્લા 4 વર્ષથી પદયાત્રામાં આપણને બધાને પદયાત્રીઓને છેલ્લા 4 વર્ષથી બપોરનો પ્રસાદ એને ત્યાં આપણને એ લોકો આપે છે, જમાડે છે, આરામથી આરામ કરવાની વ્યવસ્થા કરે છે. તો એના માટે તો આપણે જોરદાર તાલી પાડવી જ પડશે. સમજ્યા?
લીલાબેન વસંતભાઈ પીઠડિયા ઉકરડા ગામવાળા 5,011 રૂપિયા. 5,011 રૂપિયા છે ભાઈ. હલો હવે બોલો. અરે ભાઈ આ તો ચૌહાણ પરિવારે આવી ગયું ભાઈ. ચૌહાણ પરિવાર આ મને લાગે છે જેટલા છે ને કિશોરભાઈ મનોહરભાઈ ચૌહાણ રાજપરાવાળા. રાજપરા. હાલો હવે કિશોરભાઈ મનોહરભાઈ ચૌહાણ છે. કિશોરભાઈ મનોહરભાઈ ચૌહાણ રાજપરાવાળા. હીલાબેન ગિરીશભાઈ ગિરીશ ટેલરવાળા. કેવું હીલાબેન હીલાબેન છે ને હીલાબેન હા એમ હીલાબેન ગિરીશ ટેલરવાળાના દીકરી 11,111. એ અહીંયાથી તો તાળી પડો પાછળથી તો હમણાં શરબત પીધું બધાએ તાકાત વહી ગઈ. સ્વર્ગસ્થ નાથાભાઈ વીરજીભાઈ પીઠડિયા. સ્વર્ગસ્થ નાથાભાઈ વીરજીભાઈ પીઠડિયા હસ્તે ભરતભાઈ પીઠડિયા 11,111. મણીલાલ પ્રભુભાઈ પીઠડિયા હસ્તે યોગેશભાઈ પીઠડિયા. હવે જો ભાઈ પીઠડિયા પરિવાર છે ને મેં તમને પહેલાં જ કીધું કે એની માટે પીઠળમાંના જેટલા કહો ને એટલા હાથ છે. 4 નહીં 1000 હાથ છે. જો પીઠળીય પરિવાર ધારે ને એ કરી શકે, ધારે નહીં કરી શકે. હું એમ નથી કહેતો કે મેં કર્યું. અમારી આખા હિન્દુસ્તાનની અંદર મચ્છુકટિયા સાઈ સુતાર જ્ઞાતિમાં આજ સુધીમાં જો આવી ભાગવત સપ્તાહ ખાલી પીઠળિયા પરિવારના સભ્યોએ કરી હોય તો મને બતાવજો. દરેક કાર્યકરોનો સાથ સહકાર છે, એના કાર્યકરોનો દરેકનો સાથ સહકાર છે, એનાથી થયું છે. બરાબર છે. દાતાઓનો આટલો સપોર્ટ મળ્યો છે. બોલાવે જ વાહ બોલાવે. તો હવે આ નાથાભાઈ વીરજીભાઈ પીઠડિયા હસ્તે ભરતભાઈ 1,11,000 અલા સોરી 11,111 ભાઈ 11,111. હવે મણિભાઈ સ્વ મણિભાઈ પ્રભુદાસભાઈ પીઠડિયા. સ્વ મણિભાઈ પ્રભુદાસભાઈ પીઠડિયા 11,111. યોગેશભાઈ પીઠડિયા એમના દીકરા તરફથી. નરેન્દ્રભાઈ તુલસીદાસ પીઠડિયા પત્રકાર જામનગર. હા હવે ભાઈ પત્રકાર આવ્યા હો ભાઈ. પત્રકાર નરેન્દ્રભાઈ તુલસીદાસ પીઠડિયા જામનગરમાં પત્રકારનો એનો પોતાનો વ્યવસાય છે. 11,111. એ જોરદાર તાલી તો પાડો પીઠળામાં. મણીલાલ બાવાલાલ પીઠડિયા લાલપુર હસ્તે કમલેશ. એ ભાઈ હવે ઉભા રહ્યો, પેલા શાંતિ રાખો, વાતું પછી કરો. આ ભૂલાઈ જાય, મારે ભૂલાઈ જાય. મણીલાલ બાવાલાલ જરાક ના એમ નહીં, મને એ આખી જુદી જ બતાવે. હવે એ સ્વર્ગસ્થ મણીલાલ બાવાભાઈ ટંકારિયા તે આપણા હાલમાં અત્યારે પોથીમાં પોતે યજમાન છે. મૂળ લાલપુરવાળા મણીલાલ સ્વર્ગશ્રી મણીલાલ બાવાલાલ ટંકારિયા લાલપુરવાળા છે. એના હસ્તે કમલેશભાઈ ટંકારિયા 5,555. એ આ તો ટંકારિયા પરિવાર છે. પીઠડિયા પરિવારના માટે આટલું બધું આપે તો તાલીઓ પાડવી જ પડે, હાલે જ નહીં. લાવતો ભાઈ એક મિનિટ બોલી દો એમાં રાઈટ નથી. આ પકડો ને પેલા આ પકડો ને યાર. ઈ પાછળ છે આ એક અને બધી ભાઈ આવડું છે ને તું અહીંયા રહીને ભાઈ 2 મિનિટ એક જ મિનિટ. ઓલા કોણ મુંબઈ વાળા ભાઈ લખ્યું તું 1,11,111. દિનેશભાઈ છગનભાઈ પીઠડિયા મુંબઈ. એ સાંભળો 2 મિનિટ સાંભળો બધાય. થોડીક મને આવવા દો તો સારું યાર. મને આમાં કંઈક થઈ જશે નકર. હવે દિનેશભાઈ છગનલાલ પીઠડિયા મુંબઈ વાળા ડોંબિવલી વાળા.
હવે ભાઈ જો દિનેશભાઈ છગનભાઈ પીઠડિયા હાલ મુંબઈ ડોંબીવલી. દિનેશભાઈ છગનભાઈ પીઠડિયા હાલ મુંબઈ. આમાં તો તમારે તાલીઓ પાડવી જ પડશે જોરદાર. હા અગાઉ પાડી લ્યો અગાઉ, પછી હું આંકડો બોલું. અને હાલમાં નીચે બેઠા છે, ચિઠ્ઠી જ આવી છે. ઉપર બોલાવો નહીં ભાઈને જરાક જો અનુકૂળ હોય તો. 1,11,111 રૂપિયા. એમાં શું છે હવે મનસુખલાલ ગોવિંદભાઈ પીઠડિયા. મનસુખલાલભાઈ ગોવિંદભાઈ પીઠડિયા હાલ રાજકોટ. હવે એ મિસ્ત્રી કામ કરે છે. જોજો કોઈ એવા મોટા બિલ્ડર નથી, મિસ્ત્રી કામ કરે છે. પણ એની હિંમત જોવો. આપણને છે ને અહીંયા તેલના ડબ્બા એટલા આપ્યા છે. હા એને અત્યારે આપણે 10 ડબ્બા તેલના આપ્યા હતા. હવે આપણી વાડી છે ને તિરુપતિનગરવાળા છે અને 51,000 રૂપિયા આપે ભાઈ. 51,000 રૂપિયા. મુંબઈવાળા બેને લખાવ્યા અચ્છા એવું છે. હવે આજે 1 લાખ લખાવે ને મુંબઈવાળાએ. એ લેડીઝ છે, લેડીઝ છે. એટલે તમે તમારી ક્યાંય પોકેટ મની હોય ને તો જુદા કાઢજો માતાજી માટે. બ્યુટી પાર્લરમાં વાપરો ખરા, પણ ઓર્ડર એમાંથી બચત કરો. દાદા બ્યુટી પાર્લરમાં ન વાપરો એટલે એ બચાવશો ને તો 10,000 વાળું બ્યુટી પાર્લર 5માં કરાવજો ને. 5 માતાજીના નામે દેજો. 5,555 હસમુખભાઈ ગોવિંદભાઈ પીઠડિયા. હસમુખભાઈ ગોવિંદભાઈ પીઠડિયા. 5,000. હાલો ભાઈ. હસમુખભાઈ ગોવિંદભાઈ પીઠડિયા, હસ્તે દીપકભાઈ પીઠડિયા. આ મારી બાજુમાં ભાઈ હો. 5,555. તમે જોવો કારીગર માણસ છે, કારીગર. કોઈ મોટો બિલ્ડર નથી કે કોઈ કરોડપતિ નથી. બરાબર. રસિકલાલ રામજીભાઈ પીઠડિયા. 11,111. હાલો ભાઈ, આ તો અમારા લોજ ગામવાળા છે. 1 મિનિટ તમે મને સાંભળવા દે. નીચે પાછળ વાતું કરો, 5 મિનિટ ભૂલાઈ જાય. હવે આ લોજ ગામ છે ને, લોજ ગામ, ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું મોટું મંદિર છે, બધાને ખબર હોય તો. ત્યાં આપણે રૂક્ષ્મણી વિવાહનો પ્રોગ્રામ થાય છે હવેલીનો, ખબર છે? લોજમાં માધુપુર પાસે આવ્યું. હવે ત્યાંના રહેવાસી છે એ રસિકલાલ શામજીભાઈ પીઠડિયા. શામજીભાઈ છે ને, શામજીભાઈ, રસિકલાલ શામજીભાઈ પીઠડિયા લોહેજવાળા કહેવાય. 11,111 ભાઈ. 11,111 માં ઠીકમાં. સ્વર્ગવાસી ભાવિનભાઈ સંજયભાઈ પીઠડિયા. હસ્તે ભારત. હાલો 1 મિનિટ. એ વાતું કરો માં, મારે ભૂલાઈ જાય છે આમાં. જગ્યા લઈ એટલે લેવી જાય, ફાઇનલ છે. પીઠડો મત. આજે મારું ગળું ભલે બધું બંધ થઈ જાય, હાવ હું દવા લઈ લઈશ, પણ મને બોલવા દો. 11,111 ભાવિનભાઈ સંજયભાઈ. સ્વર્ગવાસી ભાવિનભાઈ સંજયભાઈ પીઠડિયા. અને 1 મિનિટ આપી દો. ભાવિનભાઈ, સ્વર્ગવાસી ભાવિનભાઈ સંજયભાઈ પીઠડિયા, હસ્તે પારસભાઈ છે. 11,111 ભાઈ. 11,111. તમે કીધું ઉપર બોલાવો. હવે સાંભળો, 1 મિનિટ સાંભળજો. આ લેડીઝ છે ને બધા ખાસ સાંભળજો. મેં તમને હમણાં કીધું ને કે બ્યુટી પાર્લર 11,000નું હોય ને તો 5માં કરાવજો, 6,000 માતાજીને આપજો. બરાબર. જો આ બેન છે ને બોમ્બેથી આવ્યા છે. હા, હવે આ બેન બોમ્બેથી આવ્યા છે. 1,11,000 રૂપિયા જે લખાવ્યા ને એ આ બેને લખાવી. તાળીઓથી વધાવો. હવે ઉપર. હા હા, આ પહેલાં એવા લેડીઝ છે
કે જેને આટલી હિંમત કરી છે એનું આપણે સન્માન કરવું છે. કેસ લાવો અહીંયાથી, કેસ લઈ લ્યો. પછી આપણે જેટલા દાતાઓને બધાને સન્માન કરવાના છે. હમણાં નહીં, કાનુડો જન્મી લે, કાનુડાનું આપણે કાનુડો અત્યારે નહીં, અત્યારે જો આજે આપણી પાસે સમય નથી. કાનુડાનું એમને મેકઅપ ઓગરી ગયો. કાનુડા નથી પહેલા ઉપાડવા વાળા શું કહેવાય, વાસુદેવ. વાસુદેવજી થાકી ગયા બેને નીચે રાહ જોઈને બેઠા છે. લાવો ભાઈ, મને લાવો જલ્દી. હવે હાલો ભાઈ, બીજા આપણે 11,111 છે ભાઈ, 11,111 છે. સુરેશભાઈ દામજીભાઈ પીઠડિયા. આમાં થોડુંક નામ લખો ને ફોન નંબર લખતા જાજો, તો કે ભૂલાઈ જશે. સુરેશભાઈ દામજીભાઈ પીઠડિયા 11,111. હાલો પીઠરામ. તમે ને તમારી અમે તમે નંબર ને બધું લખાવી દો. ફોન નંબર તમારા ભાઈના લખાવ્યા છે, એના મારા મિસ્ટરના ફોન કરજો ને 2 દિવસ સપ્તાહ પછી મારો નંબર છે ને. હા, હું એના પાસેથી લઈ લઈશ ને. ભૂલી ગયા. પછી તમે મને ફોન કરો, હું તમને 2 જમા કરી દઉં. એ ભાઈ આના માટે છે ને ભાઈ, 1 મિનિટ. આ એક બીજી વાત આવી છે કે આના માટે આપણે બેંકનું એકાઉન્ટ છે. તમે લોકો શાંતિ રાખો, લખીને મને આપો. ભાઈ એટલે જ કહું છું હું, આમાં મારે ભૂલાઈ જાય છે. આગે ઉપર વાત કરો તો મને મજા આવે. હા, હવે છે ને હું જે કહેતો તો એ ભૂલાઈ ગયું. આ પૈસા જમા કરાવવાના હોય ને તો આપણે બેંક ડિટેલ આપણી યસ બેંકમાં ખાતું છે, એમાં તમે ડાયરેક્ટ જમા કરાવી શકશો. એ તમને નીચેથી માહિતી લઈ લેજો. યોગેશભાઈ પીઠડિયા જે ફાળો લખે ને એની પાસેથી બેંકનું. હવે જોવો, સ્વર્ગસ્થ જ્યોતિકાબેન જયંતિલાલ પરમાર, હસ્તે અશોકભાઈ પરમાર. એ તો આપણે બોલ્યા, 5,555 રૂપિયા. ઓહો, એક કચ્છમાંથી એક બેન આવ્યા છે, અને એ તો એ છે ને ઝાલા છે, દરબાર છે, દરબાર. બરાબર. એને 501 રૂપિયા. પણ એને જુઓ, એને 12 ગામથી આવ્યા છતાં એણે કીધું. બરાબર છે. હાલ ફૂલ ને ફૂલની પાકડી. એટલે મેં તમને જેમ કીધું ને કે એ આ બધા આઈબ્રોમાં પત્તું હોય ને તો બ્યુટી પાર્લરમાં ના જવું, એમાંથી થયા છે. હાલો ભાઈ, આ બસ લાવ. હવે કોણ છે? હા, ઓહો, હા, એ ખાસ બોલ. હવે એક છે ને બહુ સરસ વાત છે. હું તમને એને મને કહેવાની ના પાડી હતી કે તમે કોઈને ન કહેતા, પણ આજે આવો પ્રસંગ છે ને, એ તમે વાતું ના કરો, બીજું વાપરવા દો. 5 મિનિટ ધીમે ધીમે વાતો કરો, 5 મિનિટ. હવે જો હસમુખભાઈ લાલજીભાઈ ખેરડિયા, હા લાલજીભાઈ હસમુખભાઈ લાલજીભાઈ ખેરડિયા છે ને, એના દીકરા શૈલેષભાઈ છે. તમે આજે 4 દિવસથી જે આપણને પ્રસાદ બનાવી એની કમ્પ્લીટલી સેવા, ફ્રી સેવા છે. રસોઈની ફ્રી સેવા છે. હવે એને આપણને જો આટલા દિવસથી પ્રસાદ જમાડતા હોય છતાંય આમાં પણ એને એમ કીધું, ખેરડિયા પરિવાર માથે એને આની પહેલાં આપણને અનુદાનમાં 2 ઘીના ડબ્બા આપ્યા હતા પહેલાં વહેલા જ. અમે એને રસોઈ નક્કી કરવા ગયા ને, જો એમાં ખાલી રસોઈ નથી. આજે તમે સમજી લેજો. આ તમને એક વાત કરું બીજી, તમામ વાસણ રસોઈમાં જોઈને એનું 1 પણ રૂપિયો બીજે લેવા જાય તો ભાડું નથી લીધું. તમામ વાસણની સેવા છે. તમે આજે એટલા વાસણ લેવા જાઓ ને 8 દિવસ, મિનિમમ 1 લાખ રૂપિયા ભાડું થાય. 2000 મને રસોડાનું વાસણ છે. બીજું 1 પણ રૂપિયા પોતાની મજૂરી નથી લીધી.
એક પણ રૂપિયો ખાલી જે એના ભેગા કામ કરવાવાળા આવ્યા છે ને એને સાથ દેવાવાળા કામ કરવા બહેનો એના જ પૈસા એ ના પાડતા હતા એ અમે પરાયણે આપ્યા છે કીધું એ તો અમે દેવા જ પડે. આટલી સેવા છે. હવે એના માટે તમે હજી આજે જમવાનું બાકી છો? હા, સાંજે આપણે જમવાનું બાકી છે. એનો હાથનો પ્રસાદ હવે હજી 3 દિવસ આપણે એનો પ્રસાદ એના હાથનો ખાવાનો, તો એની તાલીમ ધીમી ન હાલે. અને એને બોલાવો, શૈલેષભાઈને ઉપર બોલાવો, કોક બોલાવો શૈલેષભાઈને ઉપર. હા, એ જો બે માણ હાજર હોય ને, એ બે માણ હાજર હોય તો બેયને બોલાવજો. શૈલેષભાઈ બોલા. હા, એ શૈલેષભાઈ છે ને આટલી સેવા કરતાય 22,222 રૂપિયા. સમજા? આ બધું છે ને ભાઈ, આ જે દેવાવાળા છે ને એ તો એને આપણે એટલો ધન્યવાદ દેવો જોઈએ. છતાંય કોઈ પણ જાતની તકલીફ હોય કે જો મને હજી કાંઈ ઘટે તો કે જો એમ કહેતા હતા રસોઈમાં, બરાબર? એટલે આપણે છે ને આપણે એ ભાઈનું તો એટલું બધું આપણી માથે ઋણ છે. આટલી બધી સેવા કોઈ ન કરે. આજે આખી રાત જાગ્યા છે આપણી મીઠાઈ બનાવવા માટે. અચ્છા, બીજું આપણે આ વખતે જે પદયાત્રા કરી ને પીઠળની, એમાં પણ એને ફ્રી સેવા આપી છે. અને આ વ્રજલાલભાઈ ડાયાભાઈ પીઠળિયા છે ને ખોખાવાળા, એના તરફથી આપણે છેલ્લા 2 વર્ષથી એના તરફથી જ પીઠળિયા પરિવારનો પ્રસાદ હોય છે પીઠળ ધામે. એટલે એને જરાક જોરદાર તાલીથી બતાવો, જોરદાર. આપણી પાસે આવો દાતાઓ ઘણા છે, પણ આપણે એક આયોજનની ખામી છે. આપણે આયોજન કરીએ તો પૈસા દેવાવાળા તો ઘણા બધા છે. હા હા, હવે ભાઈ રાઠોડ પરિવાર આવ્યા. ભાઈ રાઠોડ પરિવાર, સુરેશભાઈ જગજીવનભાઈ રાઠોડ, સુરેશ બોક્સવાળા, સુરેશભાઈ જગજીવનભાઈ રાઠોડ 11,111 ભાઈ, 11,111. શૈલેષભાઈ પધારો, આપની રાહ જોઈએ છીએ. પછી વિનાશ, શું લખ્યું છે? અરે વિનાશ ફેબ્રિકેશન લાગે. આ કાપડનું કામ છે, બરાબર છે. વિનાશ ફેબ્રિકેશન વાળા નિલેશભાઈ જગજીવનભાઈ રાઠોડ, 11,111. હવે ભાઈ રાઠોડ પરિવાર આપે છે. હાથ ઊંચા કરીને તાલીઓ પાડવી પડે. હવે એક ટંકારિયા પરિવાર તરફથી પણ આવે છે. ટંકારિયા પરિવાર છે અમારા કોકાવાળા પરિવારના વેવાય છે, સમજ્યા? ટંકારિયા પરિવારમાં દયાળજીભાઈ ચુનીલાલ ટંકારિયા 11,111. હવે ધીમી તાલી પડી ગઈ, ભૂખ લાગી હોય તો આજે જમાડશું. ઠીક કરો, એક જ મિનિટ શૈલેષભાઈ, ક્યાં ગયા? 2 જ મિનિટ. દિનેશભાઈ નાગજીભાઈ પીઠળિયા, ભાઈ હું બોલું છું યાર. હા, કાગદેડી ગામવાળા છે, હાલમાં રાજકોટ છે. 5,555 ભાઈ, 5,555. હવે જીતેન્દ્રભાઈ હિંમતભાઈ ટંકારિયા 2,222 છે. ટંકારિયા પરિવાર, જો ટંકારિયા પરિવાર આપણને આટલું હેલ્પ કરતા હોય ને તો આપણે એને જોરદાર તાલીથી વધારવા જોઈએ. રકમ ન જવાની હોય. પીઠળિયા પરિવાર છે એમ ટંકારિયા પરિવાર આટલો સપોર્ટ આપે છે. હવે ગોરધનદાસ ભગવાનજીભાઈ સાચલા, હાલ પાર્લા છે મુંબઈ. હવે આ સાતલા પરિવાર ભાઈ, સાતલા પરિવાર આપણા યજમાન છે અત્યારે, એના ભાઈના દીકરા કીર્તિભાઈ હાજર છે, બરાબર? બોમ્બેથી આવ્યા છે અને અત્યારે જુનાગઢ ભવનાથ ટ્રસ્ટીમાં પોતે સેવા આપે છે. ભવનાથ ટ્રસ્ટમાં એના તરફથી 11,111. એ તાલીઓ પાડો.
પીઠડિયા સિવાયના આપે છે તો તાલીઓ પાડવી પડે. હવે પરમાર પરિવાર છે ભાઈ. એ પરમાર પરિવાર આવ્યા છે. સ્વર્ગસ્થ અમૃતલાલ લાલજીભાઈ પરમાર, સ્વર્ગસ્થ અમૃતલાલ લાલજીભાઈ પરમાર 5555 છે. સુરત, રાજકોટ નહીં, સુરતવાળા છે. બરાબર છે. હસ્તે કમળાબેન અહીંયા હાજર છે, અમારા વેવાણ છે, એના તરફથી આ આપે છે. હા જાઉં, હાલો શૈલેષભાઈ બોલાવે. હવે આપણે શૈલેષભાઈને છે ને, નહીં મારે કાંઈ બોલવું નથી, મારું કાંઈ છે. જો આ શૈલેષભાઈ છે, હવે તમે પ્રસાદ ખાધો છે 4 દિવસથી આપણે જમી છીએ એના હાથનો. આવી તાલી હાલે પછી જમવાનું નહીં મળે, મોડું થશે. કેસ લઈ જાઓ, કેસ વિનુભાઈ. અરે નો હાલે, બધાને હાથ ઉઠાવવા જોઈએ, બધાના. ભરતભાઈ બોલાવું ભાઈ, બોલાવું બાપા. હું લખીને દો ને તો મને મજા આવે. આ તો વારો. એ ભાઈ તું ફોટા તો બહુ પાડ્યા ભાઈ અમે. હવે મને આ કામ કરવા દો, તમને પછી આવા જ સિવલમાં બેહાડવા પાછા 2-3 વર્ષ પછી. દર વર્ષે સપ્તાહ ન પોહાય ભાઈ. પેલા જગ્યા જોઈએ આપણી, ભાડું ન પોહાય. આ સપ્તાહમાં છે ને આપણે વાડીનું ભાડું 5 લાખ ઉપર થશે, આપણે એટલા બચે ને. હવે આ જો સ્વર્ગસ્થ ચંદુભાઈ મગનભાઈ પીઠડિયા, પછી સ્વર્ગસ્થ પ્રફુલ્લાબેન ચંદુભાઈ પીઠડિયા, હસ્તે સુરેશભાઈ મગનભાઈ પીઠડિયા 11,000 રૂપિયા છે ભાઈ. ગામ કયું? રાજકોટ જ છે ને. હા ચીઠીઓ હાચવજો બધી હો ભાઈ. એટલે આ શું થયું વળી? બધી વહુ ભેગી કરીને બે હંસાબેન મીનાબેન જુદું છે? હા એનું એના અલગ. ઓલા જુદા, એ અલગ 11,000 જુદા. આ બધી બહુ ભેગી એટલે આ તો ભાઈ વાત થઈ જાય, વાત આવી ગઈ ભાઈ. એ આ તો નવું આવ્યું ભાઈ. બ્યુટી પાર્લરનો ખર્ચોમાંથી ડિસ્કાઉન્ટ કરશે અને બચત કરશે. હવે તો મારે ધ્યાન રાખવું પડશે બાપા. જો આ લોકોએ નક્કી કરી લીધું કે આપણે વર્ષે બ્યુટી પાર્લરને આટલા રૂપિયા આપી છીએ ને, એક વખતના લગ્નમાં, હો વર્ષે નહીં, એક પ્રસંગના. આ એક જ પ્રસંગનો બ્યુટી પાર્લરનો ખર્ચો છે. હવે પછી પ્રસંગ આવશે ને તેથી આટલો ખર્ચોમાં વધી વધારે થશે. હવે આ કેશવલાલ ઝીણાભાઈ પીઠડિયા ખોખાવાળા, આપણા 11,11,11,000 વાળા છે ને, 11,11,100 વાળા, એના એ કેશવજીભાઈ ઝીણાભાઈ પીઠડિયાના કુટુંબના બધી વહુ બ્યુટી પાર્લરમાં કાપ મૂકશે અને બચત કરશે. એટલી હું એને વિનંતી કરું છું. બરાબર છે? કારણ કે ઓલા સીધા વાળ કરવા જાય ને, સીધા, એના 10,000 રૂપિયા લઈ લ્યો છે. પણ એ તો વાળ સીધા થાય, પણ બીજા વાંકા ભરી જાય પૈસા દઈ દઈ. કારણ કે મને ખબર છે, હું લગ્નમાં એના બ્યુટી પાર્લર ચૂકવવા ગયો છું. ઓલા લોકો બાંધમાં રાખે, પૈસા દઈ જાય પછી મોકલશું. પૂછો, ખોટી વાત હોય તો પૂછો કે તમે પૈસા લેતા આવો, 20,000 દેવાના છે, પછી આ લોકો અમને છોડશે બાઈને. અને હું ડ્યોર છું, મારા હાથ, મને ખબર છે બધી. કારણ કે આ એક મિનિટ આ કુટુંબ સાથે છે ને, આ કુટુંબ સાથે 58 વર્ષથી, આ તો બધી વહુ પછી આવી છે, 58 વર્ષથી. આમ જો આ પરિવાર આખો, આ કેશવજીભાઈ જ્યારે જીવતા ને ત્યારે એને 4 દીકરા હતા, એને એમણે 5મા દીકરા તરીકે રાખ્યો છે. બરાબર છે? એનું ઋણ જિંદગીમાં નહીં ભૂલાય. હું અત્યારે પાણી લાવું ને ભાઈ, પણ જો મારી સ્કૂલ હતી ને, મારી સ્કૂલ હતી મોર્નિંગ સ્ટાર પ્લે હાઉસ, જ્યાં આપણે પીઠડિયા પરિવારના જન્મોત્સવ ઉજવેલા છે. બરાબર છે? એ જગ્યા 7 વર્ષ સુધી 1 પણ રૂપિયા ભાડા વગર, 1 પણ રૂપિયા ભાડા વગર
એ જગ્યા મેં વાપરી છે, ફ્રી ઓફમાં સ્કૂલ ચલાવી છે, બરાબર છે. અને હજી આજની તારીખમાં આપણું શૈક્ષણિક ટ્રસ્ટ છે ને એને પણ એ ફ્રીમાં વાપરી છે. અત્યારે પીઠડિયા પરિવારના આપણા જે બધાએ હેલ્થના સાધનો આપી છીએ, આપણો જે આ સામાન બધો પડ્યો હોય છે, હેલ્થના પલંગ ને હોકર ને બધું આપી છીએ, એ તો બધાને ખબર જ છે રાજકોટવાળાને. એ પણ જગ્યા ફ્રી ઓફ આપી છે. છેલ્લા 8 થી 10 વર્ષ અમે વાપરી છે. તો આનો તો જેટલો આ પરિવારનો અમે આભાર માનીને. વિનુભાઈ ક્યાં ગયા? વિનુભાઈ નીચે વયા ગયા. ચારેય ભાઈઓ આવી જાઓ હોય તો આજે આવી જાઓ. જો ભાઈ આજે મને છે ને મારી જિંદગીમાં આ ચારેય ભાઈ ઉપર છે ને મારી પર એટલી બધી એની મહેરબાની છે ને કે હું મારી બોલી નથી શકું એમ, એટલી છે. બરાબર. એટલે એણે જ મને હિંમત આપી બધાએ, રણજીતભાઈ ને વજુભાઈએ, કે આપણે કાંઈ હિંમત કરો. અમે બધા બેઠા છીએ, હજી પણ કાંઈ જરૂર પડે તો અમે બેઠા છીએ. બરાબર છે. ને આપણો આવડો મોટો પરિવાર હિન્દુસ્તાનમાં છે ને, તો આપણે આટલું કામ ન કરી શકીએ? અરે પટેલ સમાજમાં જાઓ, એક વાડી કરવી હોય ને તો 1 કલાકમાં 5 કરોડ ભેગા થઈ જાય. અને આ જો આપણા પીઠડિયામાં આંકડો છેલ્લે આપશું કેટલા થયા ટોટલ મારીને. બરાબર છે. હવે કોનું બાકી રહ્યું ભાઈ બોલો? હવે પૈસા બોલો ને, બાકી જાચા એ તો ભૂલાઈ ગયા, મેઇન મુદ્દો જ ભૂલાઈ ગયો. આ બ્યુટી પાર્લરમાં વયું મેકઅપ વિખાઈ ગયો, આ મારો મેકઅપ વિખાઈ ગયો, એટલે 1,51,000. હવે જો આમાં છે ને અમારે સૌથી બોસ, અમે ને બોસ જ કહી છે આજ સુધી. ઊભા થવું પડશે. જો ભાઈ આ બ્યુટી પાર્લરનો બચાવ્યા છે, ઊભા તો બધી વહુન થવું પડશે એકવાર. હાલો ઊભા થઈ જાઓ. હંસાબેન વિનોદભાઈ પીઠડિયા, મીનાબેન અરવિંદભાઈ પીઠડિયા, ભાવનાબેન જયંતિભાઈ પીઠડિયા, વીણાબેન રાજેશભાઈ પીઠડિયા. હવે આ તો 4 તો અમારા બોસ છે જ. હવે આ લોકોએ છે ને અત્યારે તો પહેલાં આટલા ખર્ચા નહોતા બ્યુટી લે, પણ આ વહુ આવી ને વહુ પછી છે ને પૈસા મોંઘા થઈ ગયા બ્યુટી પાર્લર. હવે બીજલબેન કેયુરભાઈ પીઠડિયા, પછી રાધાબેન ફેનિલભાઈ પીઠડિયા, અને પરી આજે છે ને પરીબેન આજે બહાર ગયા છે, અને તૃષાલીબેન પાર્થભાઈ પીઠડિયા. હવે આ બધાય તમે જોઈ લ્યો. આને આપણે કહેવાનું જ છે, બીજું કાંઈ નથી કહેવાનું. દર વર્ષનો જે પૈસા બચે ને એ આપતા જાજો બ્યુટી પાર્લરમાંથી. તમારો બજેટ હોય ને એમાંથી ડિસ્કાઉન્ટ કરાવતા જાજો. બરાબર. હવે તાલીઓ તો પાડવી પડે ને. આમ તો આમાંથી એક કહીને બ્યુટી પાર્લરમાં જવાની જરૂર જ નથી. ભગવાને એવું એને આપ્યું જ છે શરીર, એનો રૂપ એવું આપ્યું છે. પછત થાય એ જાય છે ને તો હવે ડિસ્કાઉન્ટ કરશે એટલી મને ખાતરી છે. બરાબર છે. હા તો બસ હવે બધા બેસી જાઓ. હવે આમાં કોઈ બાકી રહી જાય છે? આમાં મૂકો ભાઈ, આ કાગળ રાખો. લઈ લાવ ભરતભાઈ, લાવ. 1 મિનિટ હાલો, 1 મિનિટ. શાસ્ત્રીજી ઊભા ન થાય હમણાં, આરતી કરી ન થાય. આરતી કરી પહેલાં ન થાય. હવે એક બીજી વાત છે, જરાક જગ્યા રાખો. 1 મિનિટ સ્ટેજ પાસે જરાક જગ્યા રાખો. હવે જો આપણા શાસ્ત્રીજી છે ને, આ શાસ્ત્રીજી આપણને જે રસપાન કરાવે છે કથાનું, બરાબર છે, 4 દિવસ, આ 4થો દિવસ છે. હવે એને આપણે ભૂદેવ છે, આપણે એને દેવા જોઈએ. શું કહું છું? આપણે એને દેવા જોઈએ દક્ષિણા. પણ એ આપણા પીઠડિયા પરિવારને એક વાડી બનાવવા માટે ને મંદિર બનાવવા માટે ભેટ લખાવે છે. હવે વિચાર કરો તમે, આ શાસ્ત્રીજી છે ને એને 1,11,111 11,111 લખાવે. હવે આમાંથી બી તાળી પડે તો ન હાલે હો. એના બિચારા કાનુડાને રોકી રાખ્યો છે.
કે ભાઈ ઊભો રે ભાઈ, મને એણે કીધું કે ભલે 9 વાગે પણ હું ત્યાં સુધી શાંતિ રાખીશ. હવે ભરતભાઈ દામજીભાઈ પીઠડિયા સાપુર ગામવાળા છે. ભરતભાઈ દામજીભાઈ પીઠડિયા સાપુરવાળા 11,111 ભાઈ. હાલો ભાઈ, બીજા એક ભાઈ રાજુભાઈ આવી ગયા. હવે તમે આવો ભાઈ એટલે તમારી ઓળખાણ થઈ જાય. હાલો ટીક કરો, હું કરું જ છું ભાઈ. પૈસા ફટાફટ પૂરું થાય. હવે હાલો, કોણ છે? આ તો આવી ગયા ને. હા, મંજુલા, સ્વર્ગસ્થ મંજુલાબેન ચમનભાઈ પીઠડિયા. ક્યાં ગામવાળા છે? રાજકોટવાળા. અચ્છા, સિદ્ધિવિનાયક કેટસ. ભાઈ જો આ ભાઈને તમે ઓળખો છો, આ કેટસનું કામ કરે છે. એના ઘરના રસોઈ કરે છે, મજૂરી કરે છે, રસોઈ કરવા પોતાને કેટસનો એ ઊભા થાવ તમે હવે. અને આજે આટલા દિવસથી આપણી સાથે આટલા દિવસની સેવામાં છે. આ પોતે કારીગરી કામ કરે છો, પૈસાવાળો નથી માણસ. દુકાન છે ને એમાં કારીગરીનું કામ કરે છે. અને આ બેન રસોઈનું કામ કરે છે. બરાબર છે? કેટલા છે? 11,111. હવે આની તો તાલી પડવી જોઈએ કે નહીં? તમે એનું જોવો, એનું શરીર જોવો. આ 2 જણા કેટલી મહેનત, આ એનો દીકરો છે. હવે જો આવા માણસ હિંમત કરતા હોય ને પીઠળમાં વાય, તો પછી આપણી પીઠળ આપણને કાંઈ અધૂરું રહેવા દે. હાલો હવે આ પ્રફુલભાઈ ઉદ્ધવજીભાઈ 5,555 છે. પ્રફુલભાઈ ઉદ્ધવજીભાઈ દઈ દો તમે. હા, એ તો પ્રફુલભાઈ ઉદ્ધવજીભાઈ પીઠડિયા પોરબંદરવાળા છે ભાઈ. 5,555 પોરબંદરવાળા છે. અને આ વાડી રાજકોટમાં બનવાની છો. આ વાડી રાજકોટમાં બનવાની, પોરબંદર નથી બનવાની, છતાંય આપે છે. હવે પ્રવીણભાઈ કેશવજીભાઈ ચૌહાણ મૂળ સુપેડીવાળા છે, પછી સાંગલી હતા, હાલ રાજકોટમાં છે. 2100 રૂપિયા લખાવે છે. ઠીક મારે હજી છે. હવે અશોકભાઈ જીવરાજભાઈ મિસ્ત્રી જુનાગઢ પીઠડિયા જ છે આપણા. 5,555 રૂપિયા ભાઈ. હા કેટલા? હા. હવે એ પરેશભાઈને તો ઉપર બોલાવવું જ પડશે. પરેશભાઈ ઉપર આવો તમે. હાલો, ત્યાં સુધીમાં એક બોલી લઉં, ત્યાં પરેશભાઈ આવી જાય. કાંતિલાલ પ્રેમજીભાઈ પીઠડિયા 5,101. 5,001 સલાયાવાળા છે. હસ્તે ધીરજબેન પીઠડિયા. હવે આ મનસુખભાઈ અને એના ધર્મપત્ની ભેગા આવ્યા છે, તો અમારે ઉપર તો બોલાવવા જ પડે, એમાં ન ચાલે. ઉપર આવો તમે. હવે આ આંકડો છે ને, હું પછી બોલીશ, પહેલાં એનું નામ બોલી લઉં. બરાબર? એના પપ્પાનું નામ છે મનસુખભાઈ મૂળજીભાઈ પીઠડિયા. એ જુનાગઢ રહે છે. ક્યાં ગામ પડે તમે? અચ્છા, મનસુખલાલ મૂળજીભાઈ પીઠડિયા માણેકવાડાવાળા. હવે હસ્તા પ્રદીપ પરેશભાઈ છે, એ 3 ભાઈઓ છે અને બિલ્ડરનું કામકાજ છે. અને હાલ જુનાગઢમાં પોતે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે. 1,11,111 ભાઈ. એ આમાં તાલી ધીમી ન પડે. જો ભાઈ હાથ ઊંચા નથી થતા કોઈના. ફૂંકા છે અત્યારે, ફૂંકા હોય તો મળી જશે બધાને. હવે જ્યારે બેનનું સન્માન કરો ભાઈ. એ ભાઈ હર્ષાબેન ભરતભાઈ ચૌહાણ. હા, ચૌહાણ પરિવાર. હવે આ ચૌહાણ પરિવાર. હા. ડૉક્ટર તેજસભાઈ ચૌહાણ છે, એમના મમ્મી છે. બેન આવો, ઉપર આવો. આ હર્ષાબેન ભરતભાઈ ચૌહાણ પરિવારમાંથી આવે છે. હવે સાંભળો, આ બેન ગવર્મેન્ટ સર્વન્ટ હતા. ઓલ ઇન્ડિયા રેડિયોમાં રાજકોટમાં પોતે સર્વિસ કરતા. હાલમાં એ પોતે રિટાયર છે.
બરાબર છે. તો એ આપણને 11,111 લખાવે છે. 11,111. હવે ફ્રેમ લાવો ને પછી આ લખાવી નાખ. એ કેવું છે કેટલા વાર ખંભાળાવાળા આવી છે. ખંભાળા આવી છે. ખંભાળા છે ને ભાઈ દિનેશભાઈ લીલાધરભાઈ પીઠડિયા ખંભાળાવાળા ને. હા હા સાચું સાચું ભાઈ. તો અમારા હવે દિનેશભાઈ લીલાધરભાઈ પીઠડિયા ખંભાળાવાળા હાલ રાજકોટ છે. 5,555 રૂપિયા. હવે આરતીબેન નિમેશભાઈ ધામેચા અને મોરબીવાળા છે. કિરીશ ટેલરવાળાની દીકરી છે સાસરે ત્યાં મોરબી. હવે આપણે 1,111. 1,111 છે. તાલીઓ પાડો બધાય, તાલીઓ પાડો. આમ ન હાલે. કાનુડો તૈયાર થઈ ગયો છે, હમણાં આવે જ છે. હવે ચંદુભાઈ જેઠાભાઈ દાવેચા મોરબી 501 રૂપિયા. હવે ભાઈ જો આ તો એડમાસમાં બીજું આવ્યું ભાઈ. આ નવું આવ્યું. હજી વાડી બની જાય ને પછી તારી વાટકાની ચિંતા નથી. પેલા વાડી તો બનાવો એ કે, પણ તમને અત્યારથી કહી દઉં કેશવલાલ ટીણાભાઈ પીઠડિયા કોખાવાળા 2000 મેલામેન્ટની ડીશ, પ્લાસ્ટિકની મેલામેન્ટની ડીશ 2000 ડીશ અને 4,000 વાટકા. મેલામેન્ટ ટેરાવેર કંપની એમની બેટોડામાં છે. અને આ કોકાવાળા કેશવજીભાઈ જીનાભાઈ પીઠડિયાના દીકરાઓ બધા છે એનું છે. એના તરફથી વાડી બન્યા. પેલા વાસણ આવવા માંડ્યા ભાઈ. તો વાડી બનશે જ. તો વાડી બની ગઈ. હાથ ઊંચો કરો, તાલીઓ પાડો બધા. વધાવો વધાવો બધા. હાલો હાલો. હવે કાનુડો તૈયાર થઈ ગયો. અક્ષર નિવાસી લાભુબેન પિતાંબરભાઈ પીઠડિયા અણિયારાવાળા. સોરી ભાઈ. લાભુબેન પિતાંબરભાઈ પરમાર અણિયારાવાળા ના દીકરા છે પૌત્ર કલ્પેશભાઈ અને યોગેશભાઈ. 2 ભાઈઓ છે. 5,555. હવે મહેન્દ્રભાઈ મગનલાલ પીઠડિયા રાજકોટ. મહેન્દ્રભાઈ મગનલાલ પીઠડિયા ક્યાં ગામ પર એવું નથી લખ્યું કાંઈ. અરે 11,111 ભાઈ. હવે મારે કાનુડો આવે ને ત્યાં ફિગર તો કરવો જ પડશે તૈયાર. હવે ભાઈ આ તો આપણે તો ભાઈ માતાજીની કૃપા જો, પીઠળની કૃપા જોવો તમે. આ દેવેન્દ્રભાઈ મહેતા છે ને શાસ્ત્રીજી છે. એટલે આપણે જે આપણને અત્યારે તમને રાસ રમાડે ને, તમને જે રાસ રમાડે છે ને ઢોલમાં ને એમાં વાજિંત્રમાં, એવા દેવેન્દ્રભાઈ મહેતા, હેમપુરીભાઈ બાપુ, પછી જીતુ બાપુ, પછી હાર્મોનિયમવાળા અને તબલતીવાળા જીતુ બાપુ અને બેન્જોવાળા શૈલેષભાઈ અને રોનકભાઈ શાસ્ત્રીજી. શું એ લોકો તરફથી 501 રૂપિયા છે. અને યશભાઈ શાસ્ત્રીજીના દીકરા યશભાઈ અને પાર્થભાઈ તરફથી 500 રૂપિયા છે. 501 રૂપિયા. હાલો ભાઈ હવે કોઈ નથી ને. હાલો ભાઈ હવે કાનુડોય થાયકો ને હુંય થાયકો. તમારે લખાવા હોય ને તો નીચે યોગેશભાઈ પીઠડિયા એટલે આવ્યા ભાઈ. હજી આ લોકોને એમ કે મુંજાવમાં હજી મારે પાણી પીવું પડશે પાછું એવું લાગે છે. હવે લખીને દઈ દો. પોપટભાઈ વલ્લભભાઈ સોલંકી. જો આ સોલંકી પરિવાર નવસારીથી છે. નવસારીથી પછી આપણે વેવાય છે ને મારા, એટલે એ જ વાડીમાં આપણે બેસાડવા છે. ત્યાં જ જમાડવા, ત્યાં જ સપ્તાહ સંભળાવી પાછું. બરાબર. 5,555 રૂપિયા.
પોપટભાઈ વલ્લભભાઈ બોલાવો, ઉપર બોલાવો ને. પ્રવીણભાઈ નરોત્તમભાઈ ચાવડા સુરત, એને પણ ઉપર બોલાવો અહીંયા સ્ટેજ ઉપર. પછી જેને ભાઈ આ તો બહાર ગામના છે એટલે આપણે અત્યારે સન્માન કરી લઈ છીએ. સમય બહુ ઓછો છે. છેલ્લે દિવસે બાકીના જે લોકોએ લખાયું છે ને એનું બધાનું આપણે સન્માન કરીશું, પણ છેલ્લે દિવસે, કારણ કે હવે કાનુડો થાક્યો છે ને હું થાક્યો છું. હાલો ભાઈ, પ્રવીણભાઈ નરોત્તમભાઈ ચાવડા સુરત અને પોપટભાઈ જરા પ્લીઝ અહીંયા આવી જાઓ સ્ટેજ ઉપર. હાલો હાલવારો રસ્તો કરો જરાક. મહેન્દ્રભાઈ ટંકારિયા તમે આવી જ જાઓ, હાજર છો તો હાલો. હા, બારગામવાળાને અત્યારે આપણે પેલું કરી લઈ, પછી બધાનું પાછું કાલે ગોઠવશું. કીર્તિભાઈને બોલાવી જ લ્યો. હે અરે બે આવો, બે ભાઈ બે આવો, એમનો હાલે. તમે આવો ભાઈ. હા, હસુભાઈને બોલાવી ને હારવાર 10 મિનિટ વધારે હવે. હાલો હાલો, જેને લખાવ્યા છે એ બધાને બોલાવી લ્યો ને યાર, એટલે ફ્રેમ આપી જ દઈએ. હાલો ભાઈ, જેને ફાળો લખાવ્યો રિપીટ નામ આપો એટલે બોલાવતા જાય, એના ભેગા સન્માન કરી લઈ. પછી આ લોકો હું કાલે વળી આપણે છેલ્લે દિવસે હાજર હોય ન હોય. હાલો ભાઈ, જેને નામ લખાવ્યા છે ને બધાને બોલવા બેસીશ ને તો મેળ નહીં કે એમાંથી જેને લખાવ્યા હાજર હોય ને તો અહીંયા ઉપર આવી જાઓ પ્લીઝ. જે લોકોએ પૈસા લખાવ્યા છે ને બધાને નામ બોલવા બેસ તો વાર લાગશે. જીતુભાઈ પીટડિયા, હાલો જે હાજર છે જ્યારે લખાવ્યું છે બધા આવી જાઓ પ્લીઝ. હવે બધાને નામ બોલવા બે વખત બધાને પોતાને જ ખબર છે. અશોક, પછી આ વેવાએ લખાવ્યા હતા ભાઈ ખેરડિયાને. હાલો, એક વિનંતી કરું છું, જ્યારે લખાવ્યા છે પૈસા ઉપર આવી જાઓ. ત્યારે ઉતાવળ રાખો એટલે આપણે કાનુડાને બોલાવી લઈ. પછી આપણે હજી આમાં તો જ્યાં માટલી તૂટી જાય ને મોડું થશે તો વજન વધી ગયો માટલીમાં. જેને લખાવ્યા ને હાજર હોય ને બધા આવી જાય પ્લીઝ. ટંકારિયા પરિવાર, રાઠોડ પરિવાર, સાતલા પરિવાર, જે લોકોએ લખાવ્યા છે એ બધા, કારણ કે બધાને નામ બોલવા બેસીશ તો લેડીઝ છે આ બાજુ આવી જાય એટલે લેડીઝ દેવા માંડો. હંસા ભાભી તો 2-3 જણ આવી જાઓ. કમળાબેન, દયાબેન તમે લખાવ્યા ને? ના, પ્રવીણભાઈ લખાવ્યા. પ્રવીણભાઈ ક્યાં? પ્રવીણભાઈ હા છે ને અહીંયા. હાલો લઈ લ્યો, ફોટા લઈને દેવા માંડો યાર. હે સન્માન કરવા માંડો. હાલો પછી ઓલો ઝોલો અહીં લેવડાવી લેજો. એ બીજા આવી જાવ સીટ, એટલે બીજાનું દેખાય. પૈસા લખાવે એટલા ઉપર રહ્યો. હાલો એ ફોટા લેવા માંડો માંથી. ચોપડી, બુક અને કેસ અહીં લઈ લેજો ભેગા. કેસ જેનો સન્માન થઈ જાય મગાવી લેજો નીચેથી. કેસ હાજર ન હોય તો મગાવી લ્યો. સન્માન થઈ જાય પછી પાછા પોતપોતાની જગ્યાએ પાછા હાલો હજી જગ્યાને સંભાળજો. બાકી છે. સન્માન થઈ જાય એટલે હાલો તરત ભાઈ, 1000 રૂપિયા દેવા પોતપોતાની માંડો. જગ્યાએ પાછા બેસી જજો. એ અશોક, પાછળથી ફોટા લેવડાવો ફટાફટ. હાલો વિનુભાઈ ને રણજીતભાઈ, મારા પટ્ટી બધા આવે વજુભાઈ અને લેડીઝમાં એ દેવા માંડો. અરે કોણ છે અંદર રૂમમાં? એ પરેશ ફોટા લઈ આવો, કેસ લઈ આવો, ચોપડી લઈ આવો. લાગત બધા જ લઈ લ્યો. એ મારા પટ્ટી આવો એટલે બધાનો ફોટો આવે વર્ષો. ઉભા રહ્યો 5 મિનિટ જરાક સાઈડમાં હોય યાર. ફોટા લઈને આવે એટલી વાર આમ અંદર. હાલો જઈ. આજે આ કાનુડો છે ને ભાઈ, કાનુડો આપણે હવે રમાડવાના જ છે. બધાને રાસો, બધાને હમણાં રાસ રમાડવાના છે. કાનુડો આવી જાય પછી આમાં શું છે, આપણે વહેલો બોલાવો છે પણ કાનુડો એટલી બધી વાર લગાડે. હજી પૈસા આવે ને તો આપણે રાતે 12 વાગે પણ કાનુડોનો જન્મ કરશું. કારણ કે આમે એ કાનુડોનો જન્મ તો રાત્રે જ થયો હતો ને. એનો ભલે જેલમાં થયો તો આપણે તો અહીંયા મેલમાં પ્રોગ્રામ કરવાનો છે. હવે બસ થોડીક વાર છે. થોડી ઝડપ રાખો અને શાંતિ પેલા રાખો. પેલા શાંતિ રાખો અને પછી થોડી ઝડપ રાખો. માટે દેવાના છે બધા. બોલી જાય એ સુરેશભાઈ ઓધવજીભાઈ ધામેચા, કોટડા સાંગાણીવાળા અમારા બેન છે વીણાબેન, એના તરફથી 1111 બરાબર. હવે જરાક તાલીઓ તો પડો. નાની રકમ કોઈને પડી એની નીચે દેતા જાઓ અને પાછા નીકળતા જાઓ. એ દેતા જાઓ ને બીજા જેને સન્માન થઈ જાય ને એ લોકોને
લલિતભાઈ મગનભાઈ ગોહિલ. ઓહો, આ તો મહારાષ્ટ્ર ભાઈ. મહારાષ્ટ્રમાંથી ખામગાંવ વાળા આવી જાય જરા પ્લીઝ. 5,000 રૂપિયા. લલિતભાઈ મગનભાઈ ગોહિલ ખામગાંવ, હાલ અમદાવાદ છે. હાલો આવી જાઓ વેવાણ. વેવાઈ ક્યાં ગયા વેવાઈ? હા હાલો ભાઈ તમે કરો દેવામાં ઉતાવળ રાખો. હમણાં નીચેથી સમાચાર આવ્યા કાનુડો રોવા માંડશે નકર. એ વાતું ઓછી કરો, કામ જલ્દી કરો. વાતું ઓછી કરો, કામ જાજુ કરો. એ ફોટા પછી નીચે પડ્યા છે એમ કે છે, એટલે આપણે હજી જમવાનું બાકી છે. બને ફોટા છે, પછી. થાળ આવ્યો નથી. અત્યારે ખેસ ઓડાડી દેજો. કેસે લેતા જાઓ, કેસ ન હોય તો મગાવી લ્યો. અહીંયા કાર્યકર્તાને છેલ્લે સન્માન કરવા. પટ્ટો ઉપર બોલાવો ને વા. પટ્ટો એમ નહીં તો. દીપકભાઈ હવે હાલો એક બીજી હવે 5 મિનિટમાં આપણે ચાલુ કરીએ છીએ. અને હાલો આપણા જે પઠેડિયા પરિવારના જે કાર્યકરો છે ને અત્યારે નીચે બેઠા હોય ને જરાક થોડીક વાર ઉપર આવો ને ભાઈ. બધાએ સન્માન કરવાના છે જે દાતાઓના. હાલો શેના છે? હાલો ભાઈ જ્યોતિબેન અશોકભાઈ પીઠડિયા અત્યારે જ રોકડા આપી દેજો ભાઈ. 2,000 રૂપિયા. બેસ્ટ ટેલરવાળા અશોકભાઈના ઘરવાળા. આનું પોચભાઈ નીચેથી મેળવી લેજો. નીચે આપી દેજો ને નીચેની પોચમાં લખાવી દેજો. વાડીને જગ્યા પેટે. આ દીપકભાઈ સન્માન પછી રાખો ને તો કઈક થોડું. હાલો ભાઈ સન્માનનું પછી રાખો. હાલો. સન્માનનું પછી રાખો, બરોબર? તો આપણે થોડો હાલો ભાઈ હવે પછી હવે બધાને નમ્ર નિવેદન. ભાઈ હાલો સન્માનનું પછી એ મારી પાસેથી બધાને આપી દેશું ભેટ. એ બધા બેસી જાઓ. હાલો કાનુડો થાકી ગયો ને બધા. બોલીએ ભાગવત ભગવાન.